આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની હેડલાઇન છે કે અકસ્માતમાં માધાપરના સોની પરિવારનો માળો પીખાયો. સોમનાથથી પરત ફરતી વેળાએ બનેલી ગોઝારી કરુણાંતિકા. પદ્ધર નજીક પુલિયામાં વાહન અથડાતા 2 સહોદર સહિત 4ના મૃત્યુ. મૃતકોના શોકમાં ભુજ, માધાપર, માંડવી, નખત્રાણા, દયાપર અને નલિયા સહિતના વેપારીઓએ બંધ પાડ્યો. હોસ્પિટલમાં અગ્રણીઓ મદદરૂપ બન્યા. આજે સામૂહિક અંતિમ વિધિ. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન છે કે સોનું 75,000 ને પાર. શેરોમાં તેજીને બ્રેક. યુદ્ધના ઓથાર વચ્ચે સ્થાનિક બજારમાં ચાંદી પણ 84,000ના સ્તર પર. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે વરસાદી આગાહીની અસર તળે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડ્યું. તાપમાનમાં આંશિક રાહત, ઉકળાટ યથાવત. ભુજમાં 39.4 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટમાં 37.1 ડિગ્રી. જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે કચ્છમાં ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ. પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયું. 13 વ્યક્તિ દ્વારા 27 ફોર્મનો ઉપાડ. હું રચના ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ભુજથી દૈનિક 3 ફ્લાઇટ ઉપડે, પરંતુ એરપોર્ટની સત્તાવાર વેબસાઇટ પર એક જ ફ્લાઇટનું શેડ્યુલ, એ પણ જૂની. ડિજિટલ યુગમાં હવાઈ મથક અપડેટ નથી. પૂરતી માહિતીના અભાવે મુસાફરો છેતરાય છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં હીટ વેવ એલર્ટ વચ્ચે ભોજન માટે તકેદારી રાખવા તાકીદ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલીક સાવધાની રાખવા જણાવ્યું. હાઈ પ્રોટીન યુક્ત તેમજ વાસી ખોરાક જોખમી બની શકે. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે. નર્મદાની દુધઈ સબ બ્રાન્ચ કેનાલ માટેની ટેન્ડર પ્રક્રિયા લંબાતા ચિંતા. નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જોતા ખેડૂતોની કસોટી. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે. એસએસસીમાં 3, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2, જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષા. હું હર્ષા ઠક્કર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ભુજમાં જળ સંકટ હળવું થતાં જ પાણીનો વેડફાટ. હવે પાણીનો બગાડ કર્યો છે તો ખેર નથી. પાલિકા. ભુજ શહેરમાં પાણીનો દુરુપયોગ કરનારના કનેક્શન કાપી નખાશે. પાણીનો વેડફાટ જોવા મળે તો ફોટોગ્રાફી સાથે રિપોર્ટ કરવા વોર્ડમેન અને વાલ્વમેનોને સૂચના આપતો પરિપત્ર. કચ્છમાં પ્રથમ દિવસે જ 27 ફોર્મ ઉપડ્યા. જાહેરનામું બહાર પડતા જ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉપરાંત પાર્ટીઓના 13 વ્યક્તિઓએ ફોર્મ લીધા. ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે. રોકાણકારોની સંપત્તિમાં 2.52 લાખ કરોડ રૂપિયાનું જંગી ધોવાણ. સેન્સેક્સમાં 793 અને નિફ્ટીમાં 234 પોઈન્ટનું ગાબડું. હું રીતુ ભટ્ટ. દિવ્ય ભાસ્કરમાં સમાચાર છે. બ્રાન્ડ સક્સેસ સ્ટોરી મુજબ એનવીડિયા ટેકનોલોજી કંપની 1993માં બની, જેની માર્કેટ કેપ રૂપિયા 183 લાખ કરોડ છે. ટેસ્લાથી માંડીને ગૂગલ સુધી 40,000 કંપનીઓ તેની ચિપ પર નિર્ભર છે. એનવીડિયા, માઇક્રોસોફ્ટ, એપલ પછી દુનિયાની 3જી સૌથી મોટી કંપની છે. સીપીયુ કે પ્રોસેસર કોમ્પ્યુટર અને લેપટોપનું મગજ છે, તો જીપીયુ કે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મગજ છે. ટેસ્લા, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ સહિત હજારો કંપનીઓ એઆઈ પ્રોજેક્ટ્સ માટે એનવીડિયા પર આધારિત છે. હું જીતેન્દ્ર બગ્ગા. વર્ષ 2024માં વિશ્વની ટોચની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા કઈ દિશામાં અને કેટલી ઝડપથી આગળ વધે છે તેનો ખ્યાલ તે દેશની જીડીપી પરથી આવે છે. જીડીપી દેશના અર્થતંત્રની તીવ્રતાનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય માપદંડ તરીકે કામ કરે છે. હેવરમાં આજે એક નજર કરશું
દુનિયાની મજબૂત અર્થવ્યવસ્થાની IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના 10 એપ્રિલ 2024ના આંકડા મુજબ પ્રથમ નંબરે આવે છે અમેરિકા, બીજા નંબરે ચાઇના, ત્યારબાદ જર્મની, જાપાન અને 5મા નંબરે આવે છે ઇન્ડિયા, 6ઠ્ઠા નંબરે ઇંગ્લેન્ડ અને ત્યારબાદ ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ અને કેનેડાનો સમાવેશ થાય છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર